ઝઘડિયા ગ્રુપ ગ્રામ્ય પંચાયત પાસે 15 મુદ્દાઓને લઈને એક નાગરિક દ્વારા આરટીઆઈ માંગવામાં આવતા ચકચાર. ભરૂચ ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ઝઘડિયા ગ્રુપ ગ્રામ્ય પંચાયત પાસે ગામના એક જાગૃત નાગરિકે 15 મુદ્દાઓને લઈને આરટીઆઈ માંગતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયાના રજનીકાંત રમણલાલ શાહ નામના નાગરિકે સુલતાનપુરા ઝઘડિયા ગ્રુપ ગ્રામ્ય પંચાયતના સરપંચ અને તલાટીને સંબોધીને આપેલ આરટીઆઈ અરજીના મુદ્દા નંબર 15માં જણાવ્યું હતું કે અગાઉ ઝઘડિયાના ટેકરા ફળિયામાં રહેતા મુરલીભાઈ કુમાનભાઈ પટેલ રજનીકાંત કેબિન પર જેસીબી લઈને આવ્યા હતા અને કહેલ કે તારી કેબિન હમણાં ને હમણાં ઉઠાવી લે એમ કહીને ગાળો બોલવા લાગ્યા. જેથી રજનીકાંતભાઈએ તેને કહ્યું કે તું કોણ છે? પંચાયતનો સભ્ય કે સ્ટાફનો માણસ છે અને મને નોટિસ આપો અને આખા ગામમાં દબાણો હટાવો. ત્યારબાદ રજનીકાંતભાઈએ ગ્રામ્ય પંચાયતના સરપંચ અને તલાટી પાસે લેખિતમાં માહિતી અધિકાર મુજબ 15 જેટલા મુદ્દાઓને આવરી લઈ આરટીઆઈ માંગતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આરટીઆઈ અરજીમાં દર્શાવેલ 15 મુદ્દા અંતર્ગત મુરલી નામનો ઈસમ જેસીબી લઈને તેમની કેબિન હટાવવા આવ્યો તે બાબતોને આવરી લઈને માહિતી માંગનાર રજનીકાંત રમણલાલ શાહે સુલતાનપુરા ઝઘડિયા ગ્રુપ ગ્રામ્ય પંચાયતના સરપંચ અને તલાટી પાસે લેખિતમાં માહિતી અધિકાર મુજબ અરજી દ્વારા માહિતી માંગતા સમગ્ર તાલુકામાં આને લઈને ચકચાર મચી જવા પામી હતી. રજનીકાંત શાહે આ માહિતી માંગતા અરજીની નકલ ગુજરાતના મુખ્યમંત્રી ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ અગ્ર સચિવ ગાંધીનગર, સચિવ કાયદા વિભાગ ગાંધીનગર, ઝઘડિયાના ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ, તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયા, ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ ગાંધીનગર તેમજ ભરૂચ કલેક્ટરને પણ મોકલી હતી.